સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા મહેતાપુરા ખાતેની ત્રિવેણી વિદ્યાલયથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી નીતાબેન ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય દ્વારા ઝંડી આપીને આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તેમણે યાત્રા પર ગુલાબની પાંદડીઓ વેરીને વધામણા પણ કર્યા હતા. તો જિલ્લામાં 6 થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણી થનાર છે. આ અંતર્ગત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ટેબ્લો, વિવિધ વેશભૂષા અને વેદો મંત્રોચ્ચાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કર્યું હતું. તો ટેબ્લોમાં સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ, ભાષાની ઉત્પત્તિ અને પ્રાચીન ભારતની ધરોહર દર્શાવવામાં આવી હતી. તો સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ, જ્ઞાન, મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત સાહિત્યની વિષયવસ્તુ રજૂ કરી હતી. તો આ યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાથે સંસ્કૃતિને ઉજાગર કરવા અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી. સાથે તિરંગા પણ લહેરાવવામાં આવ્યા હતા. તો આ યાત્રા મહેતાપુરાના વિવિધ વિસ્તારના માર્ગો પર ફરીને પરત ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. તો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત ત્રિવેણી વિદ્યાલયના શંભુભાઈ ભટ્ટ, મિતેશભાઈ ભટ્ટ સહિત વિદ્યાલયના શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.